નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે જેમ એક જ પરિવારના સભ્યોમાં કોઈ ખાસ સંબંધ હોય છે, તેમ સંખ્યાઓના પણ પોતાના પરિવાર હોય છે. આજે આપણે શોધીશું કે ગણતરીની સંખ્યા, વર્ગ સંખ્યા, ષટકોણીય સંખ્યા અને ઘન સંખ્યાઓના પરિવારો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો આપણે શીખી રહ્યા છે ધોરણ 6 નું ગણિતનું પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન, અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે સંખ્યાઓની શ્રેણીઓ વચ્ચેના સંબંધો. તો શરૂ કરીએ સંખ્યાઓની શ્રેણીઓ વચ્ચેના સંબંધો. કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે સુંદર અને રસપ્રદ રીતે જોડાયેલી હોય છે. ઉદાહરણ, એકી સંખ્યાઓનો સરવાળો. આપણને ખબર જ છે કે એકી સંખ્યાઓ કઈ કઈ છે. તો 1, 3, 5, 7, 9 આ એક સંખ્યા શ્રેણી છે. આપણે એમ કહી શકીએ કે એકી સંખ્યાનો પરિવાર છે. હવે આ પરિવારના સભ્યોનો સરવાળો કરવાથી આપણને બીજો કયો શ્રેણીનો પરિવાર મળશે એ આપણે જોઈએ. તે પહેલો જે પદ છે એ 1 છે. ત્યાર પછી 1 ની અંદર બીજી એકી સંખ્યા 3, એને ઉમેરતા આપણને જવાબ મળશે 4. હવે 4 ની અંદર 3 પછીની જે એકી સંખ્યા છે કઈ છે? આપણે જોઈ 5. તો 4 + 5 કરવાથી આપણને મળશે 9. ત્યાર પછી 5 પછી કઈ એકી સંખ્યા છે? તો 5 પછી છે 7. તો 9 ની અંદર 7 ઉમેરવાથી આપણને મળશે 16. ઓકે, હવે 16 મળ્યા, 7 પછી કઈ એકી સંખ્યા છે? તો 9 છે. 16 + 9 કરવાથી આપણને મળશે 25. ઓકે, હવે 25 પછીની સંખ્યા આપણે શોધવી હશે તો શું કરવું પડશે? 25 માં 11 ઉમેરવા પડશે. 25 + 11 કરવાથી આપણને મળી જશે 36. તો કોઈ મિત્ર કહી શકશે કે આ સંખ્યા શ્રેણી જે આપણને જવાબ સ્વરૂપે મળી છે એ સંખ્યા શ્રેણી કઈ છે? આપણે આગળ જોઈ જ ગયા છે. અહીં એક સુંદર પેટર્ન જોવા મળે છે. કઈ છે? એકી સંખ્યાઓનો સરવાળો બરાબર વર્ગ સંખ્યા. જેમ કે 1 + 3 + 5 + 7 કરવાથી આપણને કેટલા મળ્યા? 16 મળ્યા, જે 4 નો વર્ગ છે. આ બધી વર્ગ સંખ્યાઓ આપણને મળે છે. 1, 9, 16, 5, 36 આ બધી વર્ગ સંખ્યાની શ્રેણી છે. તો એકી સંખ્યાનો સરવાળો કરવાથી આપણને વર્ગ સંખ્યાઓની શ્રેણી મળશે. એક ચિત્ર તેને સમજાવી શકે છે. કઈ રીતે સમજાવી શકે? કયું ચિત્ર છે આપણે જોઈએ. તો અહીં આ જે ચિત્ર છે એ આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. ચિત્ર છે ને એ પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. આની અંદર આપણે જોઈ શકીએ કે લાલ કલરના પાર્ટીશન બનાવેલા છે. આ ટપકાઓને અલગ કરેલા છે. અલગ અલગ પાર્ટીશન બનાવીને ટપકાઓના વિભાગ પાડેલા છે. તો પહેલા વિભાગમાં જોઈ શકીએ કે એક જ ટપકું છે. ત્યાર પછીના વિભાગમાં 1, 2 અને 3 ટપકા છે. એના પછીનો જે વિભાગ છે એની અંદર 1, 2, 3, 4 અને 5 ટપકા છે. તો આ શું જોવા મળે છે આપણને? કે બધી એકી સંખ્યાઓ છે. એક પછી એક એકી સંખ્યાઓ આવતી જાય છે. તો પહેલું જે વિભાગ છે એની અંદર છે 1, બીજા વિભાગની અંદર છે 3, ત્રીજા વિભાગની અંદર છે 5, ચોથાની અંદર આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીં જોઈ શકાય છે કે ક્રમિક એકી સંખ્યાઓ આપણને વિભાગમાં ગણતરી કરવાથી જોવા મળે છે. હવે આ બધી સંખ્યાઓનો સરવાળો નીચે આપેલો છે. આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને કેટલા મળશે? 36 મળશે. અને 36 આપણને બધાને ખબર છે કે એક વર્ગ સંખ્યા અથવા તો ચોરસ સંખ્યા છે, કારણ કે આપણે એને ચોરસમાં ગોઠવી શકીએ છીએ. આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે કઈ સંખ્યા? વર્ગ સંખ્યા. કારણ કે વર્ગ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? ચોરસ સંખ્યાઓ કહેવામાં આવે છે. વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. તમે જોશો ને તો 1 + 3 કરવાથી પણ એક વર્ગ સંખ્યા મળશે આપણને 4. ત્યારબાદ 4 + 5 કરવાથી પણ આપણને વર્ગ સંખ્યા મળશે, જે આપણે આગલી સ્લાઇડમાં જોઈ જ ગયા છીએ. હવે શું પ્રશ્ન છે? આવા જ ચિત્ર દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો
શું છે? તો મિત્રો અહીં જો આ જે ચિત્ર છે ને એ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ કે કેટલી સંખ્યાઓનો સરવાળો કરેલો છે. કેટલી એકી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને કેટલા મળ્યા? 36. કેટલી સંખ્યાઓ છે? 6 અને સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 36. તો આપણે એવું કહી શકીએ કે પહેલી 6 એકી સંખ્યાઓનો સરવાળો કરવા માટે આપણે 6 ગુણ્યા 6 એટલે કે જેટલી એકી સંખ્યાઓ છે એનો વર્ગ કરીશું તો પણ આપણને એ સંખ્યાઓનો સરવાળો મળી જશે 36. ખ્યાલ આવે છે બધાને? પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો આપણને કેટલો મળ્યો? 36 મળ્યો. તો અહીં સવાલ શું છે કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો શું થશે? આપણે શું કરશું? એકદમ સિમ્પલ 10 ગુણ્યા 10. તો આપણને પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો મળી જશે 100. છે ને અમેઝિંગ? હવે આવા ચિત્રની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો શું છે? હવે શું ક્વેશ્ચન પૂછેલો છે? પ્રથમ 100 એકી સંખ્યાઓ. 100 એકી સંખ્યાઓનો સરવાળો શોધવા માટે શું કરશું? એકદમ સિમ્પલ 100 ગુણ્યા 100 કરવાથી આપણને કેટલા મળશે? 10,000. તો આપણે કહી શકીએ કે પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો 10,000 મળશે. છે ને મિત્રો અમેઝિંગ? તો હવે ગમે એટલી એકી સંખ્યાઓનો સરવાળો આપણને પૂછેલો હોય તો એકદમ ઇઝીલી આપણે એનો જવાબ શોધી શકીએ છીએ. હવે જોઈએ ઉપર અને નીચેના ક્રમમાં સરવાળો. ઉપરનો ક્રમ એટલે કે ચડતો ક્રમ આપણે જોઈ ગયા છે આગલા ધોરણમાં કે ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે સંખ્યાઓની ગોઠવણી કરતા હતા. ઉપર એટલે ચડતો ક્રમ અને નીચેના ક્રમમાં એટલે ઉતરતો ક્રમ. તો પહેલું પદ જે છે એ આવશે 1, ત્યાર પછી 1 પછી ચડતો ક્રમ આવશે 2 અને ત્યાર પછી પાછો ઉતરતો ક્રમ ઉપર અને નીચે એટલે કે 2 પછી પાછો 1 લઈશું. પહેલા 1 થી મોટો 2 અને 2 થી નાનો 1 એ રીતે. તો એનો એ સંખ્યાઓનો સરવાળો કેટલો મળશે આપણને? 4 મળશે. ત્યાર પછી 1 વત્તા 2 વત્તા આપણે બીજું પદ કયું નેક્સ્ટ ઉમેરીશું? 3. તો વચ્ચેની સંખ્યા કઈ આવી? 3 અને ત્યાર પછી ઉતરતો ક્રમ 2 વત્તા 1. આ રીતે સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને કેટલા મળ્યા? જવાબ મળ્યો 9. ત્યાર પછીનું પદ છે આપણે લાસ્ટ પદમાં વચ્ચેનું પદ કેટલું હતું? 3 હતું. હવે 3 પછીનો 4 આવશે. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. ત્યાર પછી ઉતરતો ક્રમ 3, 2, 1. તો આ સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને મળશે જવાબ 16. આ પેટર્નથી પણ વર્ગ સંખ્યાઓ મળે છે. હવે એને આપણે ચિત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય એ અહીં બતાવેલું છે. તો પહેલી જે સંખ્યા છે એ છે 1. એને 1 ટપકા વડે દર્શાવેલું છે અને 1 બરાબર 1 નો વર્ગ. 1 નો વર્ગ કરવાથી આપણને 1 જ મળશે. ત્યાર પછી 1 થી ચડતો ક્રમ આવશે 2 અને 2 પછી ઉતરતો ક્રમ આવશે 1. તો આ જે ટપકાઓ છે કેટલા છે? 4. 1, 2, 3 અને 4. તો એને આપણે ચોરસમાં ગોઠવી શકીએ. આને આપણે ચોરસમાં ગોઠવેલા છે. તેથી આ કઈ સંખ્યા છે? વર્ગ સંખ્યા. 1 વત્તા 2 વત્તા 1 કરવાથી મળશે 4. જે 2 નો વર્ગ કરવાથી પણ આપણને મળશે. હવે એના પછીનું જે પદ છે એ આપણે કેવી રીતે ગોઠવીશું? તો વચ્ચેનું પદ અહીં 2 છે તો ત્યાર પછી આપણે 3 ઉમેરીશું. તો 1 પછી ચડતો ક્રમ 2, 2 નાથી મોટી સંખ્યા 3. તો આ થઈ ગયો ઉપરનો ક્રમ અને ત્યાર પછી નીચેનો ક્રમ એટલે 3 થી નાનો 2, 2 થી નાનો 1. આ સંખ્યાઓનો સરવાળો આપણે કરીશું તો આપણને મળશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એને ચોરસમાં ગોઠવી શકાશે ને? હા, તો એનો સરવાળો કેટલો મળ્યો આપણને? 9 કે જે 3 નો વર્ગ કરવાથી પણ મળશે. ત્યાર પછી 3 પછી કઈ સંખ્યા આવશે? 4 આવશે ચડતા ક્રમમાં. તો 1 પછી 2 ચડતો ક્રમ 3
અને 3 થી મોટો 4. 4 પછી આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો 4 થી નાનો 3, 3 થી નાના 2 અને ત્યાર પછી 1. તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને કેટલા મળશે? 16 મળશે, કે જે 4 નો વર્ગ છે અને એને આપણે ચોરસમાં ગોઠવી શકીએ છીએ. બરાબર? હવે એક અમેઝિંગ વસ્તુ આમાં શું છે, શું જોવા મળે છે આપણને, કે આ જે વચ્ચેની સંખ્યા છે ને મિત્રો, એ સંખ્યાને આપણે 2 વખત ગુણી નાખીએ એટલે કે 2 નો વર્ગ કરી દઈએ ને તો પણ આ બધી સંખ્યાઓનો સરવાળો આપણે કરવાની કોઈ જ જરૂર નહીં. એકદમ આસાનીથી આપણને જવાબ મળી જશે કે 2 નો વર્ગ 4. અહીં વચ્ચેની સંખ્યા કઈ છે? 3 છે. અહીં જોઈ શકાય છે વચ્ચેની સંખ્યા 3 છે. ત્યાર પછી ઉતરતો ક્રમ છે અને એની આગળ પણ એનાથી નાની સંખ્યાઓ છે. તો આ સંખ્યાઓનો સરવાળો આપણે કરવો હોય, જાણવો હોય, તો અહીં શું કરશું? 3 ગુણ્યા 3 કરવાથી આપણને મળી જશે 9. જો મિત્રો, નાની સંખ્યા હશે ને આવી રીતે, તો એનો સરવાળો તમે એકદમ આસાનીથી કરી શકશો. પરંતુ જો કોઈ મોટી સંખ્યા હોય તો એનો સરવાળો આપણે કઈ રીતે કરી શકીએ? વાર લાગે, બરાબર ને? ટાઈમ લેશે. તો આપણે એ સમય બચાવવો હોય તો અહીં આપણે સમજી જ લીધું છે કે આ રીતે સંખ્યાઓની ગોઠવણી હોય ત્યારે વચ્ચેની સંખ્યાઓનો વર્ગ કરવાથી આપણને એ બધી જ સંખ્યાઓનો સરવાળો કરવાની કોઈ જ જરૂર નથી. ફક્ત આપણે એનો વર્ગ કરી દઈશું એટલે આપણને જવાબ ફટાફટ મળી જશે. છે ને અમેઝિંગ? હવે અહીં એક પ્રશ્ન છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરો. આપણે જે આગળ જોયા ને એ ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરવા કીધી છે અને જરૂરિયાત મુજબ આંશિક રીતે દોરીને, અથવા તો તમે એને દોરી પણ શકો. અને શું તમે જણાવી શકો કે 1 + 2 + 3 પછી 99 અને 100 વચ્ચેની સંખ્યા કઈ છે? 100. ત્યાર પછી ઘટતો ક્રમ ચાલુ થાય છે 99, 3, 2, 1. આ સંખ્યાઓના સરવાળાનું મૂલ્ય શું હશે? આ શું તમે જણાવી શકશો? તો આપણને શું મળે છે? અહીંયા વચ્ચેની સંખ્યા 100 છે. તો આપણે આગળ જોઈ જ ગયા કે વચ્ચેની સંખ્યાઓનો વર્ગ કરવાથી આપણને આ સરવાળાનું મૂલ્ય કેટલું છે એ આપણને આસાનીથી મળી જશે. તો આનું શું કરીશું આપણે? 100 ગુણ્યા 100 કરશું તો આપણને આ સરવાળાનું મૂલ્ય કેટલું હશે એ જાણવા મળી જશે. 100 ગુણ્યા 100 કરવાથી આપણને મળશે 10,000. તો છે ને મિત્રો આસાન? તો આપણને કોઈ પણ મોટી સંખ્યા આ રીતે આપેલી હોય તો આપણે એનો ઇઝીલી જવાબ શોધી શકીશું. આ ગોઠવણીમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક મોટો ચોરસ બનશે. જો આપણે 100 ને ચોરસની બાજુ બરાબર 100, એટલે કે લંબાઈ અને પહોળાઈ પણ સરખી જ આવે ચોરસની. લંબાઈ 100 અને પહોળાઈ પણ 100. તો કુલ ટપકા ગુણ્યા 100 કરવાથી આપણને મળી જશે 10,000. એટલે 1 + 2 + 3 100 થી 99 ઘટતા ક્રમમાં સરવાળો બરાબર 10,000 અથવા 100 નો વર્ગ બરાબર 10,000. યાદ રાખવાની રીત: 1 + 2 + 3 ચડતો ક્રમ અને એક સંખ્યા પર આવીને અટકશે ચડતો ક્રમ, ત્યાર પછી ઉતરતો ક્રમ ચાલુ થશે, સંખ્યાઓ ઘટતી જશે. બરાબર? તો આનો સરવાળો કઈ રીતે શોધીશું? તો આ જે વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ કરવાથી. n એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય, આપણને 6 આપેલા હોય, 10 આપેલા હોય કે 100 આપેલા હોય, તો જે વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ કરી દઈશું તો આપણને આખા સરવાળાનું મૂલ્ય મળી જશે. છે ને અમેઝિંગ? અહીં n બરાબર 100 છે માટે 100 નો વર્ગ બરાબર 10,000. હવે આ પ્રશ્ન પણ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે. ત્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરો શરૂ કરો છો ત્યારે કઈ શ્રેણી મળે છે? એટલે કે ઉપરનો ક્રમ એટલે ચડતા ક્રમમાં જ્યારે સરવાળો કરીએ આપણે ત્યારે આપણને કઈ શ્રેણી જોવા મળશે? એકની શ્રેણીને ઉપરના ક્રમમાં ઉમેરતા પહેલો પદ છે 1, ત્યાર પછી 1 + 2 બરાબર આપણને મળ્યા 3, ત્યાર પછી 1 + 2 + 3 બરાબર 6,
હવે 6 માં કેટલા ઉમેરીશું? 4. તો કેટલા મળશે આપણને? 10. ત્યાર પછી 10 માં કેટલા ઉમેરીશું? 5. 4 પછી 5 તો આપણને મળશે 15. તો મિત્રો આપણે આ જોઈ જ ગયા છે આગળના વિડીયોમાં કે આ સંખ્યા શ્રેણીને આપણે શું કહીશું? અહીંથી શ્રેણી મળે છે 1, 3, 6, 10, 15 અને 21. આ બધી ત્રિકોણીય સંખ્યાઓ છે. ટ્રાયેન્ગ્યુલર નંબર્સ કહેવામાં આવે છે કારણ કે આપણે આ સંખ્યાઓને ત્રિકોણમાં ગોઠવી શકીએ. હવે જ્યારે એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો ત્યારે કઈ શ્રેણી મળે છે? આ આપણે જોઈ જ ગયા છીએ કે ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરતા પહેલું પદ છે 1, ત્યાર પછી 1 + 2 + 1 કરવાથી 4. તો આ શ્રેણી આપણે આગળ જોઈ ગયા છીએ. આ શ્રેણી કઈ મળે છે? 1, 4, 9, 16, 25, 36. આને ચોરસ સંખ્યાઓ એટલે કે સ્ક્વેર નંબર્સ કહેવામાં આવે છે. બરાબર, તો આ ગણતરીની સંખ્યાઓને આપણે ઉપરના ક્રમમાં અને નીચેના ક્રમમાં સરવાળો કરવાથી આપણને આ બંને અલગ અલગ શ્રેણીઓ ત્રિકોણીય સંખ્યાઓ અને ચોરસ સંખ્યાઓ આપણને મળે. હવે સવાલ આપેલો છે પાઠ્યપુસ્તકમાં. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓ કઈ છે? જે આપણે આગળ જોઈ ગયા. ગણતરી કરવા માટે 1, 2, 3, 4, 5 એ બધી ગણતરીની સંખ્યાઓ છે. આ સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો જોઈએ કઈ શ્રેણી મળે છે. જ્યારે ગણતરીની સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5 ને ઉમેરવાનું શરૂ કરો ત્યારે તમને ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી મળે છે. જો અહીં પહેલું પદ છે 1, ત્યાર પછી 1 માં 2 ઉમેર્યો. 1 પછી 2 આવે ને, તો 1 માં 2 ઉમેરવાથી આપણને મળ્યા 3. પછી 2 પછી કઈ સંખ્યા આવશે? 3 આવશે. તો 3 માં 3 ઉમેરવાથી આપણને મળશે 6. ત્યારબાદ જે આપણને જવાબ મળ્યો 6, એની અંદર આપણે કેટલા ઉમેરીશું? તો 3 પછી કેટલા મળશે? 4 આવશે. તો 4 ઉમેરવાથી 6 + 4 કરવાથી આપણને શું જવાબ મળશે? 10. અને 4 પછીની સંખ્યા આપણે 10 માં ઉમેરીશું. તો 10 માં 5 ઉમેરવાથી આપણને કેટલા મળશે જવાબ? 15. આ બધી શ્રેણી મળશે 1, 3, 6, 10, 15, 21. આ જે સંખ્યા શ્રેણી છે એ છે ત્રિકોણીય સંખ્યાઓ, જેને આપણે ત્રિકોણમાં ગોઠવી શકીએ છીએ. અહીં જોઈ શકાય છે કે પહેલું જે છે તે 1, ત્યારબાદ 3 ટપકાનો એક ત્રિકોણ છે, ત્યાર પછી આ જે છે એ 1, 2, 3, 4, 5 અને 6 ટપકાઓનો એક ત્રિકોણ છે. ત્યાર પછી એ ત્રિકોણ આગળ વધતું જાય છે, 10 ટપકાઓનો ત્રિકોણ, ત્યારબાદ 15 ટપકાઓનું અને 21. આ રીતે આ સંખ્યાઓને ત્રિકોણમાં ગોઠવી શકાતી હોવાથી એને ત્રિકોણીય સંખ્યાઓ કહે છે. તો જોઈ શકીએ છીએ કે આ એક ફેમિલી છે ગણતરીની સંખ્યાઓનું. એનો સરવાળો કરવાથી આપણને કઈ સંખ્યા મળશે? કયો પરિવાર મળશે? ત્રિકોણીય સંખ્યાઓનો પરિવાર મળશે. તો આ રીતે સંખ્યા શ્રેણી એક સંખ્યા શ્રેણી બીજી સંખ્યા શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. હવે આ સવાલ પણ તમારા પાઠ્યપુસ્તકનો જ સવાલ છે. શું સવાલ છે? જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ, ક્રમિક એટલે વારાફરતી તરત જ આવતી ત્રિકોણીય સંખ્યાઓને જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 + 3, પછી 3 + 6, 6 + 10, 10 + 15. આમ કરવાથી તમને કઈ શ્રેણી મળે છે? ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી કઈ શ્રેણી મળે છે? શા માટે? શું તમે એને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો ચાલો સમજીએ. જ્યારે આપણે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓને જોડીએ ત્યારે ચોરસ સંખ્યાઓ મળે છે. કઈ રીતે? તો ચાલો જોઈએ. ત્રિકોણીય સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3, 6, 10, 15 અને ત્યાર પછીની. તો પ્રથમ બે ત્રિકોણીય સંખ્યાઓ, આપણે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓને સરવાળો કરવાનો છે. તો પહેલી છે 1 અને 3.
બંનેનો સરવાળો આપણે કરીએ તો આપણને મળશે 4, જે આપણને ખબર જ છે કે 4 એ 2 નો વર્ગ કરવાથી આપણને મળશે 4 બરાબર 2 નો વર્ગ. હવે બીજી જોડ લે. બીજી જોડ કઈ છે? 3 અને 6. 3 અને 6 નો સરવાળો કરવાથી આપણને મળશે 9, જે છે 3 નો વર્ગ. 3 ગુણ્યા 3 કરવાથી આપણને મળશે 9. તો બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો આપણને વર્ગ સંખ્યાઓ આપે છે. ત્રીજી જોડ કઈ છે? 6 અને 10. 6 અને 10 નો સરવાળો કરવાથી આપણને મળશે 16. તો 16 એ પણ એક વર્ગ સંખ્યા છે. 4 નો વર્ગ કરવાથી આપણને મળશે 16. ચોથી જોડ છે 10 અને 15. 10 અને 15. તો 10 વત્તા 15 કરવાથી આપણને મળશે 25. અને 25 પણ 5 નો વર્ગ છે. બરાબર? એટલે શ્રેણી મળે છે 4, 9, 16, 25 અને 36. તો આ આપણને મળી વર્ગ સંખ્યાઓની શ્રેણી. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને વર્ગ સંખ્યા મળે છે. કારણ કે બે ક્રમિક ત્રિકોણીય આકારોને આપણે ત્રિકોણીય સંખ્યાનો ત્રિકોણ આકાર બે ક્રમિક બનાવીએ, એ ત્રિકોણ આકારને ભેગા કરવાથી એક પૂર્ણ ચોરસ આકાર બને છે. આપણે એને ચિત્રાત્મક રજૂઆત તરીકે જોઈ શકીએ છીએ અહીં કે 1 + 2 = 3. આ જ પ્રથમ ત્રિકોણીય સંખ્યા છે અને આ એના પછીનું પદ છે એ ત્રિકોણીય સંખ્યા છે. તો બંનેનો સરવાળો કરવાથી 3 + 6 કરવાથી આપણને શું જવાબ મળશે? 9. અને 9 એને આપણે ચોરસ સ્વરૂપે અહીં દર્શાવેલ છે. તો 3 × 3 કરવાથી આપણને મળશે 9. તો આ એક ચોરસ સંખ્યા આપણને મળશે. બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ અહીં આપેલી છે 6 અને 6 પછી તરત જ આપણને બીજી ત્રિકોણીય સંખ્યા કઈ મળશે? 10. તો આ બંનેનો સરવાળો કરવાથી જવાબ આવશે 16, કે જે 4 નો વર્ગ છે. તો 16 ને આપણે ચોરસ સ્વરૂપે અહીં દર્શાવેલ છે. તો આ બંને ત્રિકોણને ભેગા કરવાથી આપણને એક ચોરસ મળી ગયો અહીં. છે ને અમેઝિંગ? હવે જોઈએ પાઠ્યપુસ્તકનો નેક્સ્ટ ક્વેશ્ચન. શું છે સવાલ? જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ની ઘાતવાળી સંખ્યાઓ, આપણે આગળ જોઈ જ ગયા છે 2 ની ઘાતવાળી સંખ્યા શ્રેણી, એટલે કે 2 નો શૂન્ય ઘાત, 2 ની 1 ઘાત, 2 નો વર્ગ, 2 ની 3 ઘાત, એ કરવાથી આપણને જે સંખ્યા શ્રેણી મળે છે એ સંખ્યા શ્રેણીને 2 ની ઘાતવાળી સંખ્યા શ્રેણી કહેવામાં આવે છે. એ સંખ્યા શ્રેણીને ઉમેરવાનું શરૂ કરીએ, એટલે કે પહેલો જે પદ છે એ 1, ત્યાર પછી 1 + 2, 1 + 2 + 4, 1 + 2 + 4 + 8. આ રીતે ક્રમિક કરીએ સરવાળો ત્યારે શું થાય છે? તો ચાલો જોઈએ. અહીં 2 ની ઘાતવાળી સંખ્યાઓ ઉમેરાઈ રહી છે. 2 ની ઘાતવાળી સંખ્યાઓ કઈ છે? 1. 2 ની શૂન્ય ઘાત બરાબર 1. 2 ની 1 ઘાત બરાબર 2. 2 નો વર્ગ કરવાથી આપણને મળશે 4. 2 નો ઘન કરવાથી 8 અને 2 ની 4 ઘાત કરવાથી 16. આ શ્રેણીનો સરવાળો કરવાથી આપણને કઈ સંખ્યા શ્રેણી મળશે એ જોઈએ. તો પહેલું પદ છે 1, ત્યાર પછી 1 + 2 બરાબર 3, ત્યાર પછી 3 ની અંદર 2 પછી કયું છે? 2 પછી આવે છે 4. તો 3 + 4 બરાબર 7. હવે 7 જવાબ આવ્યો. 7 ની અંદર કેટલા ઉમેરવાના? તો 4 પછીનું જે પદ છે અહીં આપેલું છે 8, એને ઉમેરીશું તો આપણને મળશે 15. હવે 15 ની અંદર કેટલા ઉમેરવા પડશે આપણે? તો 8 પછીનું જે પદ છે 16, એ ઉમેરીશું. 15 + 16 તો આપણને મળશે 31. તો 2 ની ઘાતવાળી સંખ્યાઓને ઉમેરવાથી આપણને આ એક સંખ્યા શ્રેણી મળી. બરાબર? આ જવાબ મળ્યા આપણને. હવે શું બીજો ક્વેશ્ચન છે કે હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો. આ જે જવાબ મળ્યો ને આપણને, એ દરેક સંખ્યાની અંદર આપણે શું કરવાનું છે? 1 ઉમેરવાનો છે, +1 કરવાનો છે. તો તમને કઈ સંખ્યા મળે છે? આવું કેમ થાય છે એ વિચારો. તો મળતી સંખ્યાઓ જોઈએ આપણે. સરવાળો 1
પ્લસ 1 કરવાથી આપણને મળતી કઈ સંખ્યાઓ છે? 1, 3, 7, 15, 31. એની અંદર આપણે 1 ઉમેરવાના છે. હવે દરેક સંખ્યામાં 1 ઉમેરો. તો 1 વત્તા 1 કરવાથી 2 મળે છે. ત્યારબાદ આપણને જવાબ મળે અને 3. 3 ની અંદર 1 ઉમેરવાથી આપણને કેટલા મળ્યા? 4. હવે અહીં જવાબ મળે તો આપણને 7. 7 ની અંદર 1 ઉમેરવાથી આપણને મળ્યા 8 અને 15 ની અંદર 1 ઉમેરવાથી આપણને મળ્યા 16. 31 ની અંદર 1 ઉમેરવાથી આપણને મળ્યા 32. તો જોઈ શકાય છે કે આ જે જવાબ આપણને મળે છે એ જવાબ પણ કેવો છે? 2 ની ઘાત વાળી સંખ્યા શ્રેણી આપણને મળે છે. આ બધી સંખ્યાઓ 2 ની ઘાત વાળી સંખ્યાઓ છે. હવે પાઠ્યપુસ્તકનો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓ આપણે આગળ જોઈ ગયા. એની અંદર 6 વડે ગુણાકાર કરવાનો છે. ત્રિકોણીય સંખ્યાઓ ગુણ્યા 6 કરીએ અને પછી 1 ઉમેરીએ. પહેલા ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણીશું, ત્યારબાદ એમાં 1 ઉમેરીશું. તો તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? આ આપણો ક્વેશ્ચન છે. તો હવે જોઈએ આનો જવાબ શું આવી શકે. ત્રિકોણીય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને આપણે ટપકા સ્વરૂપે ત્રિકોણાકારમાં ગોઠવી શકીએ. એવી સંખ્યાઓને આપણે ત્રિકોણીય સંખ્યાઓ કહીએ છીએ. ત્રિકોણીય સંખ્યાની શ્રેણી કઈ છે? તો ત્રિકોણીય સંખ્યાની શ્રેણી છે 1, 3, 6, 10, 15 અને 21. હવે આ દરેક સંખ્યાને આપણે 6 વડે ગુણવાના છે. 6 વડે ગુણાકાર કરીને તેમાં 1 ઉમેરવાના છે. ચાલો જોઈએ. ત્રિકોણીય સંખ્યા, પહેલી સંખ્યા કઈ છે? 1. 1 ગુણ્યા 6 વત્તા 1. 1 ગુણ્યા 6 કરીએ તો આપણને મળે 6. વત્તા 1 કરીએ તો આપણને મળશે 7. ત્યાર પછી બીજી ત્રિકોણીય સંખ્યા કઈ છે? 3 છે. તો 3 ગુણ્યા આપણે 6 કરીશું તો આપણને કેટલા મળશે? 18. અને 18 માં 1 ઉમેરતા આપણને મળશે 19. ત્યારબાદ ત્રીજી ત્રિકોણીય સંખ્યા છે 6. 6 ગુણ્યા 6 કરીશું તો આપણને મળશે 36. અને 36 માં 1 ઉમેરતા આવશે 37. એ રીતે ક્રમિક ત્રિકોણીય સંખ્યાને આપણે 6 વડે ગુણીને 1 ઉમેરતા રહીશું તો આપણને જવાબ મળશે 61, 91, 127. હવે આ જે જવાબ મળ્યો આપણને, આ જે પરિણામ મળ્યું એ કઈ સંખ્યાઓ છે? કોઈને યાદ છે આ કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? તો આ છે કઈ છે? ષટકોણીય સંખ્યાઓ. કેવી રીતે? તો ત્રિકોણીય સંખ્યાને આપણે 6 વડે ગુણાકાર કર્યો અને એની અંદર 1 ઉમેર્યો તો આપણને મળી 7, 19, 37, 61, 91 અને 127. આ બધી સંખ્યાઓ ષટકોણીય સંખ્યાઓ છે જે આપણે આગળ શીખી ગયા છે. ષટકોણીય સંખ્યાઓની શ્રેણી. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ છે 1, એને આપણે 1 ટપકા વડે દર્શાવેલું છે. ત્યાર પછી બીજું પદ આપણને મળ્યું 7. 1 ગુણ્યા 6 કરવાથી 6 મળ્યા અને તેની અંદર 1 ઉમેરવાથી આપણને કેટલા મળી ગયા? 7. એને આપણે ચિત્ર સ્વરૂપે અહીં દર્શાવેલી છે. વચ્ચે આ છે 1 અને ફરતે ટપકા છે 1, 2, 3, 4, 5 અને 6. તો આ થઈ ગઈ ષટકોણીય સંખ્યાઓ કે જેને ષટકોણ આકારમાં આપણે ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ છે 19. 3 ગુણ્યા 6 કરવાથી આ મળશે 18 અને 18 ની અંદર 1 ઉમેરવાથી મળશે 19. એ 19 આપણે આ ચિત્રાત્મક રજૂઆત એની બતાવેલી છે. ત્યારબાદ આપણને મળી છે ત્રીજું પદની 6 ગુણ્યા 6 કરવાથી આપણને મળશે 36. 36 માં 1 ઉમેરવાથી 37. તો એ બનશે આ ષટકોણ. તો ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણીને એની અંદર 1 ઉમેરવાથી આપણને મળશે ષટકોણીય સંખ્યાઓની શ્રેણી. હવે આગળ હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તમારા પાઠ્યપુસ્તકમાં? જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ
ઉમેરવાનું શરૂ કરો છો. એટલે કે 1+7+7+19 આ ઉમેરવાનું શરૂ કરીએ ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો ચાલો જોઈએ જવાબ. જ્યારે આપણે ષટકોણીય સંખ્યાઓ ઉમેરીએ, ષટકોણીય સંખ્યાઓ કઈ કઈ છે? 1, 7, 19, 37, 61, 91 અને આગળ વધતી રહેશે. આ સંખ્યાઓનો સરવાળો કરીએ તો પરિણામ શું મળશે? પહેલું પદ તો એક જ છે. આપણે એ શું આવશે? 1નો ઘન કરવાથી આપણને મળશે 1. ત્યારબાદ બીજી ષટકોણી, બે ષટકોણીય સંખ્યાઓ 1 અને 7નો સરવાળો કરવાથી આપણને મળશે 8, કે જે 2નો ઘન છે. ત્યારબાદ 1+7, 7 પછી કયો પદ છે? 19. ષટકોણીય સંખ્યાઓમાં 7 પછી 19 આવશે. તો આ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને મળશે 27, કે જે 3નો ઘન છે. અને 19 પછી કયું પદ છે? 37. તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને કેટલા મળશે? 64, કે જે 4નો ઘન છે. અને ત્યારબાદ 37 પછીની જે સંખ્યા છે 61, એને ઉમેરવાથી આપણને મળશે 125, કે જે 5નો ઘન છે. તો આ બધી ષટકોણીય સંખ્યાઓને ઉમેરવાથી આપણને ઘન સંખ્યા શ્રેણી મળશે. તો છે ને મિત્રો અમેઝિંગ કે એક સંખ્યા શ્રેણી બીજી સંખ્યા શ્રેણી સાથે કેટલી અદ્ભુત રીતે સંબંધ ધરાવે છે. ષટકોણીય સંખ્યાઓનો સરવાળો સમઘન સંખ્યા આપે છે. આપણે અહીં જોઈ શકીએ કે આ એક ષટકોણ છે. જો આ ષટકોણ આકાર બતાવેલો છે. આ પાઠ્યપુસ્તકની અંદરનું જ ચિત્ર છે. આ એક ષટકોણ છે અને એની બાજુમાં એક સમઘન આપેલો છે. બંનેની આકૃતિ તમે જોશો ને તો એમાં સમાનતા દેખાશે. અહીં જો આની અંદર પણ ષટકોણ દેખાશે. 1, 2, 3, 4, 5 અને 6 કોણ દેખાય છે. જેવી જ રીતે આની અંદર પણ 6 કોણ છે ને? તો આ બંને આકૃતિ આપણને શું દર્શાવે છે? કે ષટકોણીય સંખ્યાઓ અને ઘન સંખ્યાઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. છે ને અમેઝિંગ? તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયોમાં જે સમજૂતી આપવામાં આવી છે એમાં તમને મજા આવી હશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે શેર કરશો, જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ. અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.